કાયમ વાત કરું છું કે અહીંયા દત્ત ભગવાન થી ચલમ વેતી થાય ને, એકતા કોને કહેવાય, પરિક્રમા કોને કહેવાય? દત્ત ભગવાને થી ચલમ વેતી થાય ઈ સરભંગના ધૂણે પરબે જાય, ત્યાંથી ચલમ વેતી થાય ઈ રામનાથ જાય, અને રામનાથ થી ચલમ વેતી થાય દાતાર જાય, દાતાર સખી દાતાર, અને ત્યાંથી પાછી ચલમ છે એ દત્તાત્રેય ભગવાને આવે દિગંબરા દિગંબરા પાદ વલ્લભ દિગંબરા. કાયમ રીએ પણ ભેળા રાખે ભૂતી તો કૈલાસ વાળો કાગડા હો. તારા ઉપર અગાધ તારા નારા હારા રૂપ તારા અમારા નમારા કંદ બ્રહ્મરા ગમીર તાત કારા કેમ કેમ હારા કામરા વિનાશ કારા મારા 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 મુક્તિ રાખે મુક્તિ રાખે. તારા ઉપર અગાધ તારા નારા હારા રૂપ તારા અમારા નમારા કંદ બ્રહ્મરા ગમીર તાત કારા કેમ કેમ હારા કેમ કેમ હરા કામ રાવી નાસ કારા બારા 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 બુદ્ધિરા એ નાતો સાગરા રાગરા લેત નાગરા સુગાર સારા નાગરા પધારો સ્વામી. શ્રી કીર્તિદાન ભાઈએ આવું રૂડું આયોજન કર્યું મહેશભાઈ. આ શિવોત્સવ આમ એવો જાય અહીંયા આવી એટલે અહીં કઈક ઉર્જા નોખી છે, પાકી વાત. હા, એવું અહીંયા વાતાવરણ છે. અને આ ગીર ઓળખાય છે ગિરનારથી, અને બીજી જો ગીરની ઓળખાણ હોય તો એ આપણા ડાલા મથા કેહરી સિંહ છે. ખાવાજી ગીરની ઓળખાણ છે. ગિરનારની આજુબાજુમાં એક બાજુ જોગીરાઓ તપ કરે છે, અને બીજી બાજુ ડાલા મથા ખાવજની ડણકું સંભળાય છે. હાકેમ જેવો ડાયરો છે. આ અમારું ચારણ સાહિત્ય છે, એના છંદો છે. આમાં બધાને સમજાય એવું જરૂરી નથી, પણ એક વાત પાકી જો માથું હલાવવાની ઈચ્છા તો થઈ જાય એકવાર, એમ થાય ક્યાંક છે ખરું ભાઈ. હા, પડકાર કરવાની ઈચ્છા થાય એવું આપણું સાહિત્ય છે. એમાં અમારે બળદેવ બાપુ નરેલા ભાવનગરના રાજકવિએ ગીરના ખાવજનું વર્ણન કર્યું છે. સિંહને બિરદાવ્યો એને શું કીધું? પંજા નાખતો આવી ગયો સિંહ ડાલા મત કાળ ચાળ કઠાળો ગાલી ગયો તો ડોંગરા ગણે જાતો કાચી જા પ્રગારા જંગ ગાલી જા પથેરે માથે. ઈ પંજા નાખતો હાલો આના વર્ણન કરવાની જરૂર નથી, પણ હાલો આવતો કેવો લાગે એનું વર્ણન કર્યું. હવે હું આપને કહું, ઘણા લોકો જે સમજતા નથી, બરાબર વાતને ઓળખતા નથી, ક્યારેક એવું કહે છે કે કવિઓ કે કલાકારો ક્યારેક ખોટા કોકના વખાણ કરે છે. તો આ બળદેવ બાપુએ સિંહના વખાણ કર્યા. હવે સિંહ પાસેથી હું લઈ લેવું છે? સિંહ એને આપી શું દે? ઘણું આપે, પણ કવિ તો જાય એને મોજ આવે એની કવિતા. એટલે બળદેવ બાપુ લખે પંજા નાખતો આવી ગયો સિંહ ડાલા મતો કાળ ચાળ કઠાળો ગાલી ગયો તો ડોંગરા ગણે ક્યાં તો કાથી જા પ્રગારા ચંદ ગાલી જા પથેરે માથે.
હાથી જામ લગારા ચુંડ ખાલી જામ પથેરે માથે કારણ તાકા તારા કતા કરે ના પણંત ગોલ્લો કુહરી લટાળો ગતિ ક્રોધ વાળો કપ કાળો ઢાળે ને ચામો ઢાળો ઢાળે ને ચામો ઢાળો કર તો હોકાર ચંદ સંજ પાળવી કરાળ કાળ ગુપ્ત જાણ કાળ કુકે ના કિયે કે પાપ શાંતિ જો શિકાર થારાનો રોશન તારે બોલ કઈ પાછા બારે લાગણ હોય તો કદી લાગણ હોય તો કદી ખાઈ ના અખાત ગાતો વીર તાન વરે નાચ વીર તાક વીર તાન જોડે કેવા કુળરા પ્રમાણ વીર લાગણ વીર કરું કવિ કેવા કાણ કેતા ઘૂમતા તારા ટોળા કરે ગમ હા ભાઈ હા કીર્તિભાઈ ઓપરેશન સિંદૂર થયું ને હા રોનકભાઈ વિદેશના હથિયાર કાયમ નથી આવ્યા એટલી આપણી બ્રહ્મોસ કાયમ આવી છે બ્રહ્મોસ બ્રહ્માસ્ત્ર જેને આપણે કહીએ અમને યુદ્ધના મેદાનેથી એ યુદ્ધનો આખો માહોલ પૂરો થયો ને પછી ચંદ્રેશભાઈ ખાચર નામના મહેશભાઈ કાઠી દરબાર સૈનિકના CRPF માં હતા 80 જણાની ટુકડી હતી ઈ કે હોનબાઈ માનું નામ લઈને અમે ઊભા થયા ભાઈ હે હોનબાઈ એક ને હાથ નો આવવી જોઈએ અને તમારા સપા ખરા સાંભળતા અમે બ્રહ્મોસ છોડતા હતા ઘણા એમ કે ને ગાવા બોલવામાં શું હોય આમાં બધું હોય હા ભાઈ હા તોય લડે નરપંગ મહાદેવ નામ ધરી સંગમાં ઘેરિયા રાણા સંગ તારે ચાલા રાણા માથે ધરી તાજ કેદી રાખિયાની સામ નાના ધરી ચાલો વાર ધરી તલવાર મહારાણા વારી ગરીમાન હાવી થયા મોગલોની માથે હાવી થયા માં તો હાવી થવું પડે છોકરું પડી જાય અને જરીક સોલાઈ જાય જરાક છોલાઈ જાય હવે છોકરું નો રોવે એટલું તેની માં રોતી એલા ઘડીક રોવા દ્યો એને પડવા દ્યો છોલાવા દ્યો અને સહન કરતા શીખવાડો સૈનિકો સીમાડા હાંચવીને બેઠા છે અને ઘરની કોઈ સુરક્ષા હોય ને તો આપણા પોલીસના જવાનો છે ઘરની જે સુરક્ષા છે કીર્તિભાઈ પોલીસ ખાખીથી ભૂતય બીવે હો ખાખીથી ભૂતય બીવે નકર ભૂત કરી દે તો એડે નરમંગ મહાદેવ નામ કરી સંગમાં ઘેરિયા રાણા સંગ તારે ચાલા રાણા માથે ધારી તાજ કેડી રાખિયાની સાન નાના ધરી ચાલો વાર ધારી તલવાર મહારાણા વારી ગરીમાન હાવી થયા મોગલોની માથે ચાલમાનું તો હાવી થયા મોગલોની માથે ચાલમાન આંધ ટોડિયા પાંજરા વાળા હાક લેતી વાગ છૂટા માંગ બોલી ગામડામાં થયા હાક માગ થતો છૂટા સિંહ આ રામવાળાએ કીધું કે એક ભડાકો છે મારી પાસે એક જ ભડાકો છે એક આર્ટિસ્ટ છે ખાલી આખો ઘેરી લીધેલો બોરિયા ગાળે હમણાં કીર્તિભાઈ યાદ કરીને કાળુનો રામ કેવો સાગરભાઈ જુદે કરણ જેવો આવી થવું પડે નગર ઈ આપણી માથે આવી કોક થઈ જાય આ કલેક્ટર પરવાનો હું કામ નથી આપતા આ ક્યાંક નાખીને ભાગશે તો એની લઈને કોક દાબશે ઓલા એક બાપુ હમણાં બોલે છે એની પાસે વિડીયો મારે 2-4 વાર બોલ્યો છું પુગાડવો છે બાપુ બોલે છે હવે લાયસન્સ વાળી ન હોય તો લાયસન્સ વિનાની રાખજો એલા બાપુ હલવાઈ જાય નો રખા ગાલી દોઈ નાળી વાળી ચોથાળી કરાળી ગાલી હરા ગાતો નાગે ગાલી પ્રજાળી નચુક અને ઠુંઠે ઠુંઠ દીએ થાળી ગાલી દોઈ નાળી વાળી ચોથાળી કરાળી ગાલી હરા ગાતો નાગે ગાલી પ્રજાળી નચુક અને ઠુંઠે ઠુંઠ દીએ થાળી સંગ મે જોરાળી ભાળી વડી રોસ વાલી ભાળી ચોટાળી બંદો Ori
ગીરમાં હિરણના કાંઠાના સિંહને વર્ણ્યો દાદા. આ તો છંદમાં છે પણ ડાયરો આમ જામ્યો છે એટલે મને યાદ આવે છે બાપુએ મહેશભાઈ એક સિંહની ગઝલ લખી. સિંહ કેવો હતો, એના લક્ષણો કેવા, તો લખ્યું કે જાત કમાણી કરીને ખાય ઈ સિંહની જાત. જે પોતાના ઉપર જેને ભરોસો છે. આ દુનિયામાં બળ ઘણા પ્રકારના છે કીર્તિભાઈ, ઘણા પ્રકારના બળ છે. કોઈ સંપત્તિના બળવાળો હોય, કોઈનું શરીર બળવાન હોય, પણ આ દુનિયામાં સૌથી મોટું જો કોઈ બળ હોય તો એ આત્મબળ છે. આત્મબળથી મોટું કોઈ બળ નથી. એટલે દાદ બાપુ એક દોહો લખ્યો છે કે આત્મબળિયા જે નરા એને સદા પ્રભુની સહાય. જે આત્મબળ વાળો છે એને જ ઈશ્વર સહાય કરે. આત્મબળિયા જે નરા એને સદા પ્રભુની સહાય. અરે વગર ચૂંટાયે સિંહ જુઓ વન રાજા કહેવાય. ચૂંટણી નો થાય તો રાજા કેવો પડે. એટલે આ કવિતા મજા આવે એવી છે, ગઝલ છે કે જાત કમાણી કરીને ખાય ઈ સિંહની જાત. અરે ભૂખોરીએ પણ કોઈ દી ખડ ન ખાય ઈ સિંહની જાત. અને મર્યા પછીનો માલ તો ગોલણ ગાડા ભરે. સંજયભાઈ, મર્યા પછીનો માલ હાજરી ન હોય તો મર્યા પછીનો માલ તો ગોલણ ગાડા ભરે, પણ જેનું જીવતા કોઈથી બાવડું ન જલાય ઈ સિંહની જાત. બેઠો હોય ત્યાં સુધી અવાજ ન થાય. એટલે બાપુ લખે છે જોગંગ ચટાળા ભરી લટાળા ચાર ચટાળા ચટાળા. જોગંગ ચટાળા ભરી લટાળા ચાર ચટાળા ચટાળા ગણકે ડાઢાળા શિહણવાળા દસ ચટાળા દહીડાળા મોટા માથાળા ગજવે કાળા હિરણ યાડા હુકારી હિરણ 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 હિરણનું વર્ણન છે. ડાયરો સમજદાર તો હોય જ. આ તળેટીમાં આવ્યા પછી સમજદાર ન હોય એ સમજદાર થઈ જાય. આ એવી ભૂમિ છે. પણ હિરણનું વર્ણન છે, થોડીક યાદી કરું છું કે નથી. આમાં હું કહું છું ક્યારેક આ યુવાધનને આપણે કહીએ છીએ કે તમે મોબાઈલમાં નકરી રીલું જોયા રાખો છો. કોક દીક રિયલના દ્રશ્યો જોવો, કોક દીક પ્રકૃતિને માણો, કોક દીક નદીને કાંઠે જાઓ, કોક દીક ઝાડવાની સામે ઉભા રહ્યો તો ઝાડવા તમારી હારે વાતો કરશે. હા, નદીનો કાંઠો દાદ બાપુએ વર્ણવ્યો. એને કાંઠે ઝાડવા કેવા આંબા આંબલિયું મુંબરિયું ખેર ખીજડિયું બોરડિયું કે સોડા કળિયું વાહખા કર્યું. બોલી આવર એની માથે પીળા ફૂલ આવે મહેશભાઈ, કેવા લાગે છે પ્રકૃતિની રચના. આંબા આંબલિયું મુંબરિયું ખેર ખીજડિયું બોરડિયું કે સોડા કળિયું વાહખા કર્યું હેમ નીકળ્યું આવર્યું. પ્રકારની વેલ્યુ ચડી હોય, ત્રણ પ્રકારના ફૂલો અલગ અલગ રંગના હોય, અને પછી વેલ્યુ છે આમ નીચે ઉતરે એટલે કેવી લાગે. પૃથ્વી ઉતર્યું સ્વર્ગથી ભર્યું, પૃથ્વી ઉતર્યું સ્વર્ગથી ભર્યું, પૃથ્વી ઉતર્યું સ્વર્ગથી ભર્યું, વેલું વળ્યું જળધાળી હિરણ 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 હલકાની ચોપનવાળી નદી રૂપાળી નખરાળી. હવે એ નદીની અંદર રહેતા જળચર પ્રાણીઓ કહેવાતો એનું વર્ણન કર્યું. ડેંડા ડળવળતા ઝુંડ ચળમતા મગરા ફરતા મફાડી જળ કુકડા ચરતા બતક વિહરતા દાદર ડહતા દનદર. માછલીનું ટોળા કરે કિલોડા પગલા બોળા બહુ ભારી. એ હિરણ હલકાળી ચોપનવાળી નદી રૂપાળી નખરાળી નદી રૂપાળી નખરાળી. ભાગના ભૂકાણા ભાવા નગારો ભાગી ગયા હો ભાગી ગયા કાય રોમે જાગી ગયા તો ધાર પછી ધણી માથે દૈડા સુધી ઉગડા મૃતિના દ્વાર પડ્યા સતુમાં
માથે જેથી બાબુના પ્રહાર સિંદૂર આગના ફુકાણા પાવા નગારા વાગિયા હો તેથી ભાગી ગયા કાયરો અને જાગી ગયા જોધા દણી માથે બેઠા શિશુ ઉગડા મૃત્યુના દ્વાર ઉગડી ગયા આ વર્ણનો બધા જુદા જુદા છે પણ આ આત્મબળ શબ્દથી લાગે છે શબ્દ જગાડે છે કહા રીચ પતિ સુમ હનુમાના કાચો પ્રસાદી રહે બલવાના પવન તનય બલ પવન સમાના બુદ્ધિ વિવેક વિज्ञान નિધાના कवन सो काज कठिन जग मांगी जो नहीं होई तात तुम पागी આમાં અમારે શું થયું છે આમ નિરાયતે આપણી પાસે ટાઈમિંગ ઉપર હાલવું પડે ને આમ જુઓ તો સમય છે ઘડિયાળ ઉપર છે આમ જુઓ તો મન ઉપર છે સમય છે મન ઉપર છે આ સમય કેવી રીતે પસાર થઈ જાય એની ખબર ન પડે મેળો કેવી રીતે પૂરો થઈ જાય એની ખબર ન પડે બાકી ટાઈમિંગ ઉપર તો આમે રહેવું પડે બધા દેશનો ટાઈમ પાછો જુદું જુદું હોય પણ બનુમાને એક ચોપાયું બહુ ગમતી એટલે એક ચોપાઈ આપને સંભળાવું પછી એકાદ ગીત સંભળાવી જીતુભાઈની પાસેથી ગિરનારનું ગીત સાંભળવું છે આપણે મંગલ ભવન મંગલહારી એ દ્રવમુસ દશરથ નજીર વિહારી જય 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 હનુમાન ગુસાઈ જય 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 હનુમાન ગોસાઈ કૃપા રે કરો ગુરુદેવ કી નાઈ કૃપા કરો હનુમાન સમ નહીં બડ ભાગી કો રામ ચરણ અનુરાગી મહાવીર બિન બહુ સિંદૂર સખંડમ ભળમ ભેગોંડમ તેલ પ્રદંડમ ગતિતુંડમ હતસારંગ ખંડમ નડરંગ ખંડમ મેહડુ સાહેબ ક્યાં ગયા મહેશભાઈ મેહડુ જ છે મેહડુ સાહેબ તમારે આવવું પડશે આમાં તમારા દાદા સામરખા કાનદાસજી મેહડુ કાનદાસ બાપુના છંદ છે એની હારે હોકો ભરતા મુરાદ કવિ ભાઈ ભાઈ मुराद मुरादम कहे जो मुकद्दर के अंदर तिने टाक मारा न टारा टरेगा तू ही नाम तारण सबे का सारण धरो उनका धारण वो निवारण करेगा नथा दांत वाकू दिया दूध माको नरसिंह मेहताए कीधु के 9 महीना माता ने उदर वैसा તેથી વાલે જળથી જીવાડ્યા તમે ચિંતા આટલી બધી હું કરો છો પરિગ્રહ એટલો બધો હું કામ કરો છો તો હી નામ તારણ સબે કાજ સારણ ધારો ઉનકા ધારણ નિવારણ કરેગા નથા દાંત વાકો દિયા દૂધ માકો ખબર ને કુતા सबर जो धरेगा एक अंदाज बाबू सिंदूर सखंडम भलम भृगुंडम तेल प्रदंडम नतितुंडम नतसारंग खंडम नडरंग खंडम भारत दंडम भूदंडा कारण कुल चंडम वेरी विहंडम प्रणवेता नड कवि पंगी અને એક કડી સાથે જીતુભાઈ ને ગિરનાર નું આપણે ગીત સાંભળીએ લસોકલ બેલી બાગ બનેલી ગટાન વેલી ગહેરેલી ચહકોર ભરેલી ફૂલ ચમેલી લતા સુગંધી લહેરેલી અગ્નિ કરવેલી સર
ગિરનારની આ ભૂમિ છે અને કીર્તિભાઈ જ્યારે આવું આપણી પાસે ત્યારે અહીંયા કાયમ ગિરનારની વંદના કરું છું. મારા બાપુએ અમે 1993માં રહેણાંક કરી ત્યારે ગિરનારની એક સ્તુતિ લખી છે કે આ ગિરનાર કેવો લાગે છે. ગિરનાર કેવો લાગે છે. ગિરનારની ભૂમિ ઉપર બેઠા છીએ, આપણે એનું વર્ણન ન કરી શકીએ પણ વર્ણન સાંભળી શકીએ, કારણ કે કવિ વર્ણન કરે તો ગિરનાર કેવો લાગે છે. ધરતી જગ જૂની અને એમાં ગઢ જૂનો ગિરનાર એના હવા જુગાવજડા ભેંજળ પીવે અરે જીના નમણા નરને નાર. ગિરનાર કેંગા થમણી દાસના છેડે આથમણીયા દાસના છેડે કોઈ જાગતો ઊભો જાણે હિંદનો ચોકીદાર એવો વાડી કામ આજ ઊભો ગિરનાર. હિંદનો ચોકીદાર આડી કામ આજ ઊભો ગિરનાર. આડી કામ આજ ઊભો ગિરનાર. ગિરનાર એવો લાગે છે કે આથમણી જશે જાણે હિન્દુસ્તાનની ચોકી કરવા વાળો કોઈ સરદાર ઊભો એવો ગિરનાર લાગે. આ ગિરનારની વંદના છે. બાપુ લખે છે કે આ ગિરનારના ક્ષેત્રમાં કેવું વાતાવરણ છે. એવી કેટલી રાતું આ ગિરનાર જાગ્યો છે. આવી રાત જ્યાં ભજન હોય, જ્યાં સ્તુતિઓ હોય, જ્યાં મોજ હોય, જ્યાં મેળો હોય, એવી કેટલી રાતું હે ગિરનાર તું જાગો છે. જાગો કેટ કેટલી રાતું સુણી કેટ કેટલી વાતું જટાઈ કઈક ચોકીના. હે ગિરનાર તારી આંખને રંગે છે કોણ? તારી આંખને આંગે છે કોણ? જટાળાઈ કઈક ચોકીના તપને ધૂણે તારી આંખડી ગાંજાણ એડી કામ આજ ઊભો ગિરનાર. અડી કામ એક કડી એવી છે આમાં કોઈ આવી કારુ પાસારે આયા કોક લાંબા હાથ કરીને લેવાય આવે. કોઈ આવી કારુ પાસારે અન કોઈ આવી આયા કારુ વધારે. કોક દેવાય આવે. કોઈ આવી કારુ પાસારે અન કોઈ આવી કારુ વધારે. પણ ગિરનાર શું કરે છે કે લેખાએ ના ચોપડે માંડી એની ગાંખડી બાંધી હરને સોપણ હાર. એ વાડી કામ આજ
ભોગીરનાર. પણ આયા છે શું? આ એક કડી મારે કેવી છે. મીરાના ભજન ના લેકા, મીરાના ભજન ના લેકા, જા નરસિંહના તાલના ઠેકા. મીરાના એ ભજન લેકા, જા નરસિંહના તાલના ઠેકા. તો ગિરનાર કેવો લાગે? કે કાનુડો એની વાઘળી ભૂલી, કાનુડો એની વાઘળી ભૂલી, સાંભળે જાણે ઉભો ગે કાકાર. એ વાળી કમ આજ ઉભો, આડી કમ આજ ઉભો. એ ઉભો છે કરવો તપતારી રે, આ ઉભો કરવો તપતારી, એવી એની વાત છે ન્યારી. અહીંયા આવવાથી શું થાય? કે દાદલ એના શરણે જાતા, ઉઘડે આપણા ભક્તિ કેરા દ્વાર.